નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની જે દ્વિતીય સત્ર છે એના એકમ કસોટીની પ્રશ્ન 2નું સોલ્યુશન જોઈશું. આ એકમ કસોટીની અંદર અભ્યાસક્રમમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અધાતુઓ, પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન, પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, પ્રકરણ 8 આનુવંશિકતા અને પ્રકરણ 11 વિદ્યુતના પ્રશ્નો છે, જેમાંથી શાળા દ્વારા 25 ગુણની એકમ કસોટી બનાવવામાં આવે છે. એના માટેનો આ પ્રશ્ન બેંક આપણને આપેલા છે. આપણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીંયા જોઈશું. ચાલો, પ્રશ્ન 1 છે અથવા સેક્શન એ છે જે 7 ગુણનો આવે છે અને એની અંદરના પ્રશ્નો છે ગુણધર્મો લાક્ષણિકતાઓના આધારે સામગ્રી અથવા પદાર્થો સજીવોની ઘટનાઓ અને પ્રક્રિયાઓનું વર્ગીકરણ થાય છે એવા પ્રશ્નો આની અંદર આવેલા હોય છે. તો કુલ 15 પ્રશ્નો છે, એનું સોલ્યુશન આપણે અહીંયા જોઈશું. સૌપ્રથમ છે વિકલ્પો પસંદ કરવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ ધાતુ એ ગરમ પાણી તેમજ ઠંડા પાણી સાથે કોઈ સાથે પ્રક્રિયા કરતી નથી એવું તમને પૂછ્યું. તો આપણને ખબર છે કે સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, એમાં સોડિયમ અને કેલ્શિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે અને મેગ્નેશિયમ એ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. એનો મતલબ આપણો જવાબ, સાચો જવાબ શું આવશે? તો કે સિલ્વર. આ ધાતુ એવી છે કે ઠંડા કે ગરમ કોઈ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. જોવા જઈએ તો આ નિષ્ક્રિય ધાતુ છે. આપણે એક પ્રકારે સક્રિય શ્રેણીમાં સૌથી નીચે લઈએ છીએ, નીચેની શ્રેણીમાં આવશે તો એ સિલ્વર છે. તો આનો સાચો જવાબ આવશે ડી, સિલ્વર. પછી જે આયોનિક સંયોજનો નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવતો નથી? અહીંયા તમને એવું કહ્યું છે કે ગુણધર્મ દર્શાવતો નથી. તો આયનીય સંયોજનના ગુણધર્મો જોઈએ તો એ પાણીમાં દ્રાવ્યતા છે, સાચું. ઉચ્ચ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે, એ પણ સાચું. એ પીગળેલ સ્થિતિમાં એ વિદ્યુતનો વાહક હોય છે, એ પણ સાચું. મતલબ કે આપણે તો એ જવાબ પસંદ કરવાનો જે ખોટો છે, મતલબ કે ઘન સ્થિતિમાં વિદ્યુતનો વાહક. તો આ છે એવો ગુણધર્મ કે જે આયનીય સંયોજનોમાં દર્શાવતો નથી. નેક્સ્ટ, એના પછી જોઈએ તો ચેતાકોષોના કયા ભાગમાં રાસાયણિક સંકેતનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થતું હોય છે? તો એનો જવાબ આવે છે ચેતાકોષમાં કયા ભાગમાં રાસાયણિક સંકેતનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થતું હોય છે? તો એનો જવાબ છે જે શિખાતંતુ હોય છે એના છેડા ઉપર. જવાબ સી. કેમ કે જ્યારે કોઈ રાસાયણિક સંકેતો એ શિખાતંતુ ઉપર જમા થતા હોય, બરોબર, ત્યારે એ જ્યારે ચેતાકોષની અંદર કોષકાયમાં દાખલ થાય ત્યારે વિદ્યુત સંકેતોમાં રૂપાંતર થતા હોય છે. એટલે જવાબ આવશે આપણો શિખાતંતુના છેડે, એ જે ભાગ છે જ્યાં રાસાયણિક સંકેતોનું વિદ્યુત સંકેતમાં રૂપાંતર થતું હોય છે. નીચેનામાંથી કયો રોગ જાતીય રીતે ફેલાતો નથી? તો સિફિલિસ, હિપેટાઇટ્સ, HIV એડ્સ અને ગોનોરિયા. તો જોવા જઈએ તો સિફિલિસ, HIV એડ્સ અને ગોનોરિયા આ રોગો એવા છે જે જાતીય સમાગમના કારણે ફેલાતા રોગો છે. તો આમાં તો કહ્યું છે કે કયો રોગ ફેલાતો નથી, તો એમાં આવે છે બી, હિપેટાઇટ્સ. એના પછી નીચેનામાંથી કયું પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. મતલબ કે પાવરનું સૂત્ર નીચેનામાંથી કયું નથી? તો પાવરનું આપણે થિયરીની અંદર જોઈએ છીએ, પાવર P બરાબર V ગુણ્યા I. અહીંયા જો V ની જગ્યાએ હું IR લખું ઓમના નિયમ પ્રમાણે, તો આ સૂત્ર થઈ જશે I નો વર્ગ R. એ જ રીતે આ સૂત્રમાં જો I ની જગ્યાએ ઓમનો નિયમ વાપરું તો V ના છેદમાં R થાય, એટલે V નો વર્ગ છેદમાં R. આ બધા જ સમીકરણ પાવરના થાય છે. પાવર P બરાબર V ગુણ્યા I, પાવર P બરાબર I નો વર્ગ R અને પાવર P બરાબર V નો વર્ગ છેદમાં R. તો આમાંથી જોઈએ I નો વર્ગ R, તો એ સાચું છે પહેલો, મતલબ કે એ પાવરનું સૂત્ર છે. અહીંયા તો તમને કહ્યું છે કે પાવરનું સમીકરણ નથી, તો પહેલું તો આવે છે, મતલબ કે આપણો જવાબ નહીં હોય. IR વર્ગ ના આવે, આ જ જવાબ આપણો હોવો જોઈએ. પહેલાં તો પણ જોઈ લઈએ, V ગુણ્યા I તો એ પણ છે, આ પણ છે, અને V નો વર્ગ છેદમાં R એટલે કે આ પણ સમીકરણ છે. તો આપણો જવાબ છે બી, IR વર્ગ. એના પછી જોઈએ તો ખાલી જગ્યા આપણને આપી છે. ખાલી જગ્યામાં સૌ પ્રથમ તાંબુ હવામાં રહેલા ભેજવાળા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા આપે છે, જેના કારણે તેના પર ખાલી જગ્યા રંગનું સ્તર દેખાય છે. જ્યારે તાંબુ હવામાં રહેલા ભેજના સાથે કાર્બન ડાયોક્સાઇડ સાથે સંપર્કમાં આવે ત્યારે એના ઉપર લીલા રંગનું પડ જામે છે. બરોબર, કયા રંગનું? તો એના ઉપર લીલા રંગનું પડ જામે છે.
હવે જોઈએ પરાગનલિકાનો અંડકોષ તરફનો વિકાસ ખાલી જગ્યાનું ઉદાહરણ છે રસાયણાવર્તન, ભૂઆવર્તન કે પ્રકાશાવર્તન. તો અહીંયા આવે છે રસાયણાવર્તનનું એક ઉદાહરણ છે પરાગનલિકાનું અંડકોષ તરફ જે વિકાસ થાય છે. એના પછી જોઈએ તો ખાલી જગ્યામાં દ્વિભાજન દ્વારા અલિંગી પ્રજનન થાય છે. તો દ્વિભાજન થવું શેની અંદર થાય છે? તો આપણે જોયું હતું દ્વિભાજન અમીબામાં થતું હતું. તો આપણો જવાબ આવશે અમીબા. બરોબર. તો અમીબાની અંદર દ્વિભાજન જેવી અલિંગી પ્રજનન પદ્ધતિ થતી હોય છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો નીચે બતાવેલા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો અહીંયાથી તમે જોશો તો જે બે અવરોધ આપે છે આ બે અવરોધ શ્રેણીમાં જોડેલા છે અને શ્રેણીનો સમતુલ્ય અવરોધ એટલે શું? તો કે કુલ અવરોધ R બરાબર જેટલા પણ અવરોધો જોડ્યા હોય એ અવરોધનો તમારે શું કરવાનું છે? શ્રેણીમાં જોડ્યા હોય તો સરવાળો કરવા. અહીંયા બંને અવરોધો તમને જે આપે છે એમાં એક 2 ઓહમનો છે અને બીજો પણ 2 ઓહમનો છે એટલે 2 + 2 4 ઓહમ. સમતુલ્ય અવરોધ આપણો કેટલો થાય છે? 4 ઓહમ થાય છે. આથી આપણો જવાબ આવશે 4 ઓહમ. પછી માનવ શરીરમાં પ્રજનન કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો અહીંયા રંગસૂત્રોની જોડ કહીએ તો રંગસૂત્રોની જોડ પૂછે તો 23 જોડ હોય છે. બરોબર. રંગસૂત્રોની જોડ ટોટલ કેટલી હોય છે? 23 જોડ રંગસૂત્રો હોય છે, જેમાં 22 જોડ રંગસૂત્રો સમાન હોય છે. અહીંયા જોડ કીધી હોત તો 23 આવત, પરંતુ તમને કહ્યું છે રંગસૂત્રોની સંખ્યા. રંગસૂત્રોની સંખ્યા કઈ છે એટલે આપણો સાચો જવાબ આવે છે 23 દુ 46. તો કેટલા રંગસૂત્રો કહેવાય? 46. જો અહીંયા પ્રશ્નમાં રંગસૂત્રોની જોડ કહી હોત 23 જોડ આવત. બરોબર. ચલો એના પછીનો પ્રશ્ન આપણે લઈએ કે કાંસુ એ સીસા અને ટીનનું મિશ્ર ધાતુ છે. તો કાંસુ એ સીસુ અને ટીનનું મિશ્રણ છે, મતલબ કે મિશ્ર ધાતુ છે. વિધાન સાચું છે કે ખોટું? અહીંયા આ વિધાન આવશે ખોટું. કેમ? કેમ કે કાંસુ એ કોપર અને ટીન. કોનું છે? કોપર અને ટીન. આ બંનેની મિશ્ર ધાતુ છે. એના પછીનો છે પ્રશ્ન અંડાશય જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. અહીંયા અંડાશય જે દર્શાવે છે આ અંગ છે એ સ્ત્રી પ્રજનન અંગ છે. બરોબર. અને સ્ત્રી પ્રજનન અંગની અંદર જોવા જઈએ તો ટેસ્ટોસ્ટેરોન નહીં, આ પુરુષની અંદર ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે અને સ્ત્રીમાં થાય છે ઇસ્ટ્રોજન. એટલે આ વિધાન પણ શું આવે છે? ખોટું આવે છે. જાસૂદનું ફૂલ એક લિંગી ફૂલ છે. વિધાન સાચું કે ખોટું? તો અહીંયા પણ આ વિધાન પણ શું આવે છે? ખોટું. કેમ? કેમ કે જાસૂદના ફૂલનું આપણે ઉદાહરણ જોયું હતું એ દ્વિલિંગી છે અથવા ઉભયલિંગી કહેવામાં આવે છે, કેમ કે એમાં નર પ્રજનન તંત્ર અથવા એક પ્રકારે જોઈએ તો નર જનનાંગ અને માદા જનનાંગ બંને આવેલા હોય છે. બરોબર. પછી જોઈએ તો મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીમાં 25% છોડ નીચા હતા. તો F1 પેઢીની અંદર 4 છોડ ઊંચા હતા, જ્યારે F2 પેઢીની અંદર 3 છોડ ઊંચા અને 1 છોડ નીચો હતો. અને 1 છોડ એટલે 4માંથી 1 એટલે 25%. એટલે વિધાન શું આવે? સાચું આવે છે. બરોબર. તો આ વિધાન શું આવશે? સાચું. પછી વાત કરીએ એના પછી વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે. તો વિદ્યુત પ્રવાહનો SI એકમ શું આવે છે? એમ્પિયર. સાચી વાત છે, કેમ કે વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. ઓકે. તો આ હતા ખરા ખોટા. હવે જોઈએ એના પછી પ્રશ્ન છે 1B. આની અંદર કુલ 10 પ્રશ્નો છે અને દરેકના 2 ગુણ છે, મતલબ કે આ 2 ગુણના પ્રશ્નો છે. જો પરાવર્તિત કમાન અને ચાલવા વચ્ચે શું તફાવત છે? એ એક આ પ્રશ્ન છે. પછી છે ચેતા સંકલન અને અંતઃસ્ત્રાવીય સંકલન વચ્ચેનો તફાવત છે, મતલબ કે ચેતાકોષનું જે સંકલન છે અને અંતઃસ્ત્રાવનું જે સંકલન છે એમના વચ્ચે શું તફાવત છે? તો ચેતાકોષોની અંદર જે સંવેદનાઓનું વહન થાય છે એક પ્રકારે જોઈએ તો ચેતાકોષ એક ચેતાકોષથી બીજા ચેતાકોષ મારફતે થાય છે, પરંતુ અહીંયા જે અંતઃસ્ત્રાવો છે એ શરીરની અંદર જે પ્રક્રિયા કરે છે એ ખૂબ ચેતાકોષમાં ઝડપી થાય છે, જ્યારે આમાં ધીમી અને લાંબા સમય સુધીની અસર દર્શાવતી હોય છે. બરોબર. એટલે એનો તફાવત છે. વિદ્યુત ઉપકરણોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાના શું ફાયદા છે? તો આ અવરોધોના સમાંતર જોડાણનો જે પ્રશ્ન હતો એની અંદર સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણના લાભ ગેરલાભ વાળો પ્રશ્ન છે. તો શું ફાયદા થાય છે સમાંતરમાં એના વિશે લખવાનું છે. 2 માર્ક્સના પ્રશ્નો છે એટલે હું સોલ્યુશન હું નહીં કરું. ધાતુઓ અને અધાતુઓ વચ્ચેના તફાવતના કોઈ પણ 2 મુદ્દાઓ લખવાના છે.
હાઇડ્રોજનને મંદ એસિડમાંથી વિસ્થાપિત કરતી બે ધાતુઓના નામ આપો. મતલબ કે હાઇડ્રોજન વાયુ કોઈ પણ એસિડમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, કઈ કઈ ધાતુઓમાં થાય છે એ બે ધાતુના નામ આપવાના કીધા છે. હાઇડ્રોજનને મંદ એસિડમાંથી વિસ્થાપિત ના કરતી હોય તેવી બે ધાતુના નામ આપો. મતલબ કે હાઇડ્રોજન દૂર ના કરતો હોય તો અહીંયા આપણે જોવા જઈએ તો અમુક ધાતુ એવી છે કે જે હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે અને અમુક ધાતુ એવી છે કે જે હાઇડ્રોજન ઉત્પન્ન કરતી નથી. દાખલા તરીકે નાઇટ્રિક એસિડ સાથે બધી જ ધાતુઓ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, પણ કોણ કોણ કરે છે? તો કે મેગ્નેશિયમ અને મેંગેનીઝ આ બે ધાતુઓ એવી છે કે જે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અહીંયા તમને કીધું છે મંદ એસિડ સાથે ધાતુઓ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે, તે એમનું ઉદાહરણ આપો, અને જે નથી કરતા એમનું ઉદાહરણ આપો. પછી વાત કરી છે દ્વિભાજન બહુભાજનથી કેવી રીતે અલગ પડે છે, એની વ્યાખ્યા દર્શાવવાની છે. કેમ દ્વિભાજન અલગ છે? કેમ કે દ્વિભાજનમાં બે ભાગ થતા હોય છે કોષોના, અને બહુભાજનમાં બે કરતાં વધારે અથવા એક કરતાં વધારે થતા હોય છે, એમ આપણે કહી શકીએ. વાહકનો અવરોધ કયા પરિબળો પર આધાર રાખે છે? તો વાહકનો અવરોધ વાહકની લંબાઈ ઉપર આધાર રાખે છે, આડછેદનું ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે, અને દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. બરોબર, આટલા પરિબળો આપણા બુકની અંદર દર્શાવેલા છે. પછી વાત કરીએ નીચે આપેલા આકૃતિના ભાગો ABCD તમારે દર્શાવવાના કીધા છે, એટલે આકૃતિ યાદ રાખજો. A શું દર્શાવે છે, B શું દર્શાવે છે, C અને D. ઓકે, તો પહેલું જ છે આપણે અહીંયા વજ્રપત્ર આવશે, અહીંયા દલપત્ર આવશે, આ છે વજ્રપત્ર, દલપત્ર, પછી આ પરાગાસન છે, અને આ છે એ અંડાશય છે. ઓકે, તો એના નામકરણ હતા. પ્રભાવી લક્ષણ અને પ્રસન્ન લક્ષણ વચ્ચે શું તફાવત છે? તો એ પણ એક પ્રશ્ન છે. પ્રભાવી લક્ષણ કોને કહેવામાં આવે અને પ્રસન્ન લક્ષણ કોને કહેવામાં આવે છે? પછી છે સંતાનમાં માતા અને પિતાનું સમાન આનુવંશિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે? કઈ રીતે સંતાનની અંદર માતા અને પિતા બંનેના લક્ષણો હોય છે, એના વિશે અહીંયા લખવાનું છે. 2 માર્કનો પ્રશ્ન છે. પછી લઈએ સેક્શન B ની અંદર 6 ગુણના ટોટલ પ્રશ્નો પૂછવાના છે આની અંદર. એમાં જોઈએ પ્રક્રિયાઓ અને ઘટનાઓના આધારે આ પ્રશ્નો હોય છે. તો પહેલો પ્રશ્ન છે આની અંદર, વિધાનો સાચા છે કે ખોટા? તો એમાં છે લિથિયમને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. બરોબર, મતલબ કે આલ્કલી ધાતુઓ કઈ કઈ છે? તો આપણને ખબર છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, લિથિયમ પણ છે. બરોબર, એટલે આ બધી એક પ્રકારે આલ્કલી ધાતુ છે, એટલે વિધાન શું આવશે? સાચું. અલિંગી પ્રજનન ઘણી બધી વિવિધતા પેદા કરે છે. લિંગી પ્રજનનની અંદર વિવિધતા હોય, અલિંગી પ્રજનનની અંદર વિવિધતા હોતી નથી. તો વિધાન શું કરે છે? ખોટું. અવરોધમાં વહેતી વિદ્યુત ઉર્જા W બરાબર VIT દ્વારા મળે છે. હવે W બરાબર VIT નું સૂત્ર સાચું છે કે ખોટું એમ કહેવા માંગે છે, તો સાચી વાત છે. તો આ જે સમીકરણ છે એ H બરાબર, આમ જોવા જઈએ તો પાવર બરાબર W/T પ્રમાણે આવે, અને આમાંથી હું W ને કરતા કરું તો પાવર P × T થાય, અને પાવરનું સૂત્ર થાય VI, એટલે W બરાબર થાય VIT. અહીંયા W એટલે કાર્યનો એકમ પણ જૂલ છે, અને ઉષ્માનો એકમ પણ જૂલ છે. એટલે W કહો કે H કહો, આ બંને સમીકરણ આપણે અહીંયા સાચા છે, એટલે વિધાન શું આવશે? સાચું. અનુમસ્તિષ્ક માનવના મગજનો સૌથી મોટો ભાગ છે. તો આ આવશે વિધાન ખોટું. બરોબર, સૌથી મોટો ભાગ કહીએ તો મધ્ય મગજનો કહી શકીએ, અગ્ર મગજવાળો ભાગ છે એ દર્શાવી શકીએ, પણ અનુમસ્તિષ્ક જે આવે છે એ નાનો ભાગ છે. બરોબર, સૌથી મોટો ભાગ નથી. તો આ હતા ખરા ખોટા. હવે એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રથમ, આપણા ખોરાકમાં કોની ઉણપથી ગોઈટર થઈ શકે? તો આપણા ખોરાકની અંદર જો આયોડિન હોય, કોની ઉણપથી? આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થતો નથી, જેના કારણે આપણે શું થઈ શકે છે? ગોઈટર થઈ શકે છે. બરોબર, મેન્ડલના પ્રયોગ મુજબ શું F1 પેઢીના ઊંચા છોડ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હતા? તો શા માટે? તો F1 પેઢીના જે ઊંચા છોડ હતા એ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હતા. હા, કેમ કે 4 છોડ ઊંચા આપણે ઉત્પન્ન થતા એવું આપણે જોયું હતું. કેમ કે એની અંદર કોઈ પણ પ્રચ્છન્ન, મતલબ કે દરેકની અંદર જે જનીન યુગ્મ હતું એમાં એક પ્રભાવી લક્ષણ હતો કેપિટલ T, જેના કારણે 4 જે છોડ હતા એ છોડ કેવા હતા? ઊંચા હતા. બરોબર, એ કારણ સાથે આપણે કહી શકીએ છીએ. ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? ધાતુનો ઓક્સાઇડ, કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ લઈએ, ધારો કે કેલ્શિયમ ઓક્સાઇડ લઈ લઈએ. બરોબર, અને એમાંથી આપણે શું મેળવવાની છે? ધાતુ.
ઓક્સાઇડમાંથી કોપર ઓક્સાઇડ તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક ઉદાહરણ લઈએ, ચલો જે આપણે ભણીએ છીએ એના પ્રમાણે. આમાંથી મારે મેગ્નેશિયમ મેળવવો હોય તો શું કરવું પડે, કઈ પ્રક્રિયા કરવી પડે? મતલબ કે ઓક્સિજન દૂર કરવો પડે, અને ઓક્સિજન દૂર થાય આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન. કઈ કહેવાય? રિડક્શન. તો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેની જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ કહેવાય? રિડક્શનની પ્રક્રિયા કહેવાય છે. નેક્સ્ટ, મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવવાનું કામ કરે છે? તો જે પશ્વ મગજ છે, પશ્વ મગજ જે દર્શાવે છે એ શરીરના સંતુલન માટેનો ભાગ અથવા સંતુલન જાળવી રાખવા માટેનું કામ કરે. પછી એના પછીનો પ્રશ્ન જોઈએ. સોના અને પ્લેટિનમના ઘરેણાં વર્ષો પછી પણ નવા કેમ દેખાય છે? કેમ કે આ સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે આવેલી ધાતુઓ છે આ, બરોબર. અને સક્રિયતા શ્રેણીમાં નીચે આવેલી ધાતુ હોય એ કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા જલ્દી કરતી નથી, એટલે એ હંમેશા શુદ્ધ અવસ્થામાં હોય. કયા અવસ્થામાં હોય? શુદ્ધ. એ કોઈ સાથે હવા, પાણી, એસિડ કોઈ સાથે પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, એટલે બરોબર. પછી એના પછીની વાત કરીએ. તેના પછીનો પ્રશ્ન છે આપણો, લિંગી પ્રજનનના પરિણામે બનેલી સંતતિમાં વધુ વિવિધતા કેમ જોવા મળે છે? કેમ કે જ્યારે કોષોનું વિભાજન થતું હોય તો કોષોનું વિભાજન થાય એ વખતે જે કોષોના વિભાજનની પ્રક્રિયા છે એ 100% વિશ્વસનીય નથી હોતી, એટલે એમાં ત્રુટિ ઉત્પન્ન થાય છે. એમાં શું થાય છે? એક પ્રકારે ત્રુટિ ઉત્પન્ન થાય છે, અને એ ત્રુટિના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. ત્રુટિના કારણે શું ઉત્પન્ન થાય છે? ભિન્નતાઓ. આથી આપણે કહી શકીએ કે 100% વિશ્વસનીય હોતી નથી, બરોબર. પછી એના પછીનો પ્રશ્ન જોઈએ તો કારણ આપવાનું કીધું છે. 2 ગુણના પ્રશ્નો છે. પહેલું, આયનિક સંયોજનોમાં ગલનબિંદુ ઊંચા હોય છે. કારણ આપો. અહીંયા કીધું છે આયનિક સંયોજનના ગલનબિંદુ કેમ ઊંચા હોય છે? કેમ કે આયનિક સંયોજનમાં એમનું જોવા જઈએ તો ઇલેક્ટ્રોનની આપલેથી બંધ બનતા હોય છે, અને એમના વચ્ચે જે બંધ હોય તે મજબૂત હોય છે. એના કારણે એમના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. ઇલેક્ટ્રિક ટોસ્ટર અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુના બનેલા હોય છે. કેમ કે આપણે આ એવા ઉપકરણો છે કે જેમાં અવરોધોમાંથી ઉષ્મા ઉત્પન્ન કરવાની હોય છે. અવરોધમાંથી શું ઉત્પન્ન કરવાનું છે? ઉષ્મા. અને ઉષ્મા ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે એમાં અવરોધ વધારે હોય, જેની અંદર અવરોધ શું હોય? વધારે. શુદ્ધ ધાતુમાં અવરોધ ઓછા હોય, એટલે આપણે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, જેથી ઊંચો અવરોધ મળે, અને એ ઊંચા અવરોધ દ્વારા તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે ઉષ્મા પણ વધારે પ્રમાણમાં મળે છે. માનવમાં લિંગ નિશ્ચયન કોના ઉપર આધાર રાખે છે? તો આમ જોવા જઈએ તો જે આપણા મનુષ્યની અંદર જે જનીન યુગ્મ હોય છે, જેને એક પ્રકારે બધા જે રંગસૂત્રો હોય છે, રંગસૂત્રની જોડ, એમાં 22 જોડ જે હોય છે એ નર અને માદા બંનેમાં સરખી હોય છે, XX હોય છે. જ્યારે જે 23મી જોડ હોય છે, એ 23મી જોડ રહી એ માદાની અંદર સંપૂર્ણ એટલે કે XX હોય છે, જ્યારે નરની અંદર એ X અને Y એટલે કે અપૂર્ણ હોય છે, બરોબર. એટલે કે આના ઉપરથી ડિપેન્ડ તો એના ઉપરથી કહી શકે કે નરમાંથી કયો રંગસૂત્ર મળે છે. જો નરમાંથી X મળે તો માદામાંથી તો હંમેશા X જ રંગસૂત્ર મળવાનો, એટલે જે નવી જન્મતી જે સંતતિ છે એ સંતતિ હંમેશા માદા હોવાની, કેમ કે એનું રંગસૂત્ર XX હોવાનું. પરંતુ જો નરમાંથી Y રંગસૂત્ર મળે અને માદામાંથી X મળે તો એ હંમેશા શું હોવાનો? નર હોવાનો, કેમ કે એનું નવું રંગસૂત્ર જે બનશે એ XY બને છે. એટલે માનવમાં લિંગ નિશ્ચયન એ જોવા જઈએ તો નર ઉપર આધાર રાખે છે. કારણ આપો. સોડિયમ અને પોટેશિયમને કેરોસીનમાં સંગ્રહ કરવામાં આવે છે, કેમ કે સૌથી વધારે સક્રિય ધાતુ છે એ હવા અને પાણી સાથે પ્રક્રિયા કરી અને સળગે છે, અને ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન કરે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેથી એને આપણે હવા અને પાણીના સંપર્કમાં ન આવે તે રીતે રાખવામાં આવે છે. મતલબ કે એને આપણે કેરોસીનમાં રાખીએ છીએ.
ડાયાબિટીસના કેટલાક દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને તેની સારવાર કેમ કરવામાં આવે છે? કેમ કે જ્યારે આપણા સ્વાદુપિંડની અંદર યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ના ઉત્પન્ન થાય તો આપણા રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે અને શર્કરા વધે એટલે ડાયાબિટીસ થાય. શર્કરા વધે એટલે શું થાય? ડાયાબિટીસ થાય. એટલે જો શરીરની અંદર યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ના ઉત્પન્ન થાય તો પછી ઇન્જેક્શન મારફતે બહારથી એની અંદર ઇન્સ્યુલિન આપવામાં આવે છે. એટલે ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવાના કારણો શું હોઈ શકે? તો મતલબ કે શું કારણથી આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓ અપનાવવી જોઈએ? તો જેનાથી આપણે ગર્ભને મતલબ કે કોઈ ગર્ભની જરૂરિયાત ના હોય તો એને ના રોકી શકવા માટે પણ એટલે કે ગર્ભ ના થાય એના માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તથા બીજા જાતીય સમાગમ વખતે જે રોગો થતા હોય છે વાયરસજન્ય અને બેક્ટેરિયાજન્ય એ રોગોને પણ આના મદદથી આપણે અટકાવી શકાય છે. રેલવે ટ્રેકને જોડવા માટેના સંયોજનો એક્સ અને બીજું છે એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. તો આ સંયોજનમાં એક્સ એટલે શું? તો આપણને ખબર છે અહીંયા જે એક્સ છે એ આયર્ન ઓક્સાઇડ છે Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ છે. બરોબર, એટલે એક્સ કોણ થશે? એ આયર્ન ઓક્સાઇડ થાય છે. સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાઓ આપો અને એનું નામ છે, સમીકરણ લખવાનું છે અને પ્રક્રિયાનું નામ છે થર્મિટ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે આ રહી? થર્મિટ પ્રક્રિયા, જે રેલવેના પાટા સાંધવા માટે વપરાય છે. Fe2O3 પ્લસ એનું રિડક્શન થશે એલ્યુમિનિયમની મદદથી, આયર્ન મળશે પીગળેલ અવસ્થામાં અને Al2O3 બને છે. એટલે આને સંતુલિત કરવા માટે અહીંયા 2 વડે ગુણીએ અને અહીંયા પણ 2 વડે ગુણીએ. આ રીતની સમીકરણ મળે છે અને પ્રક્રિયાનું નામ છે થર્મિટ પ્રક્રિયા. લોખંડના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી લોખંડના પાત્રમાં ઘણા છિદ્રો જોવા મળ્યા. પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ તેનું કારણ સમજાવો. અહીંયા પાત્ર લોખંડનું છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે તમે લોખંડની ખીલ્લી રાખતા હતા એ પ્રયોગ આપણે જોયો હતો, જેમ લોખંડની ખીલ્લી ઉપર કોપર પેલો થઈ ગયો હતો, આમાં પણ એ જ પ્રોસેસ થવાના કારણે જોવા જઈએ તો થાય શું? તો કે લોખંડની અંદર જે લોખંડના અહીંયા પાત્ર લોખંડનું છે અને પાત્ર લોખંડનું છે એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ નાખ્યું એટલે લોખંડના પાત્ર સુધી ગયો એક પ્રકારે છિદ્રિત થઈ ગયો અને અંદર છિદ્રો પડી ગયા, એનું એક પ્રકારે ક્ષયન થવા માંડ્યું, એના કારણે આવું થાય છે. બરોબર, નીચે આપેલા ભાગોના નામ દર્શાવવાના છે. તો સૌ પ્રથમ છે અહીંયા આ 5માં છે તે આવશે યોનિવાળો ભાગ આવશે, અહીંયા આવશે ગ્રીવા આવશે, પછી આ ગર્ભાશય છે, પછી આ છે ફેલોપિયન નલિકા અથવા અંડવાહિની, તો ફેલોપિયન નલિકા કહેવાય. અને આ છે અંડપિંડ, આ એનું નામકરણ છે. નેક્સ્ટ, ફ્યુઝ વાયરનો ઉપયોગ વિદ્યુત ઉપકરણને કેવી રીતે સુરક્ષિત કરે છે? તો આપણને ખ્યાલ છે કે ફ્યુઝને હંમેશા ઉપકરણની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે અને ફ્યુઝમાં એવી મિશ્ર ધાતુ હોય છે કે જેનું ગલનબિંદુ જોવા જઈએ તો આમ જરૂરિયાત હોય એટલું રાખવામાં આવે, એના કરતાં વધારે જો તાપમાન વધે તો એ પીગળી જાય અને તૂટી જાય. એટલે નીચા ગલનબિંદુ ધરાવતો એકદમ નીચા નહીં પણ જે જરૂરિયાત છે એટલો પ્રવાહ તો પસાર કરી શકે એવા ધાતુનો સળિયો અથવા તાર વાપરવામાં આવે છે. જેથી શું કરે તો કે જ્યારે ફ્યુઝને તમે વચ્ચે ગોઠવો કોઈ ઉપકરણની, આ ફ્યુઝ છે અને આ કોઈ ઉપકરણ છે, બરોબર, તો વિદ્યુત પ્રવાહ જો વધારે પડતો આવી જાય તો ફ્યુઝમાંથી કનેક્શન તૂટી જાય અને એ પ્રવાહ આગળ જતો નથી. જેથી તમારું જે પણ ઉપકરણ છે એ ઉપકરણને નુકસાન થતું અટકાવે છે. પછી સેક્શન સીમાં કીધા છે પ્રશ્ન 3A, આમાં 15 પ્રશ્નો છે, આમાં પણ બધું આવશે 1-2 વાક્યના એ પ્રમાણે ખાલી જગ્યા છે. છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુના ઉદાહરણ તો કે પોટેશિયમ અને સોડિયમ. ખોરાકનું કયું પોષક તત્વ સ્નાયુના હલનચલનની ક્રિયા સાથે સંકળાયેલો છે? તો ખોરાકમાંનું આપણે જોવા જઈએ તો સ્નાયુઓનું હલનચલન કરવાનું કારણ શું હતું કે સ્નાયુમાં એક પ્રકાર વિશિષ્ટ પ્રકારના પ્રોટીન્સ હોય છે, એટલે પ્રોટીન્સની જ વાત કરી છે અહીંયા, બરોબર, વિશિષ્ટ પ્રકારના પ્રોટીન, એટલે પોષક તત્વોની વાત કરી છે કયા? પ્રોટીન. શું માતાઓના જનની બંધારણ નવજાત શિશુના લિંગ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? તો ના, માતાના નહીં પરંતુ પિતાના, જે આપણે આગળ જ વાત કરી.
મહત્વપૂર્ણ ભૂમિકા એની છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વપરાતા ઉપકરણનું નામ જણાવો. તો એનું નામ છે વોલ્ટમીટર. નામ છે વોલ્ટમીટર. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે? કઈ ધાતુ છે? તો એ છે ટંગસ્ટન. બલ્બનો ફિલામેન્ટ શેનો બનેલો હોય છે? ટંગસ્ટન ધાતુનો હોય છે. પાંદડાઓનું કરમાઈ જવું એ ખાલી જગ્યા વનસ્પતિ હોર્મોન્સ એટલે અંતઃસ્ત્રાવનો અસર થાય છે. તો અહીંયા છે પાંદડાઓનું કરમાવું મતલબ કે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇન આ 3 અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. જ્યારે એબ્સેસિક એસિડ છે એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. એટલે જવાબ આવશે ડી, એબ્સેસિક એસિડ. એના પછી નેક્સ્ટ જોઈએ, વિકાસશીલ ગર્ભ માતાના લોહીમાંથી ખાલી જગ્યા દ્વારા પોષણ મેળવે છે. અથવા કોઈ ગર્ભ છે, વિકાસશીલ ગર્ભ છે, માતાના લોહીમાંથી શેના દ્વારા? તો કે જરાયુ દ્વારા પોષણ મેળવે છે. બરોબર. એના પછી જોઈએ, એક ઇલેક્ટ્રિક બલ્બ 220 વોલ્ટ અને 100 વોટનું રેટિંગ ધરાવે છે. જ્યારે તેને 110 વોલ્ટ પર ચલાવવામાં આવે છે ત્યારે તેની વિદ્યુત ઉર્જા કેટલી હોય છે? એટલે કે ઉષ્માની ગણતરી કરવામાં આવી છે અહીંયા. તો આ પણ ચોપડીના ઉદાહરણનો દાખલો છે અને એને તમે ડાયરેક્ટલી ગણતરી દ્વારા અહીંયા દો તમને વી આપે છે અને પાવર આપે છે. બે કિંમતો તમને અહીંયા આપેલી છે. બરોબર. વી બરાબર 220 વોલ્ટ આપ્યા છે અને પાવર આપે છે 100 વોટ. અહીંયાથી હું મેળવી દઈશ આઈ, અથવા અહીંયાથી આપણે પી બરાબર વી ગુણ્યા આઈના નિયમ પ્રમાણે. હવે હું અહીંયા કીધું છે કે ત્યારે એને 110 વોલ્ટ આપવામાં આવે એટલે વોલ્ટ આપો એટલે પ્રવાહ બદલી જાય. એટલે આ દાખલામાં હું આ આઈ નહીં રાખું, આઈની જગ્યાએ ઓમના નિયમ પ્રમાણે વીના છેદમાં આર લખી નાખીશ. એટલે થઈ જશે વીનો વર્ગ છેદમાં વીનો વર્ગ એટલે 220નો વર્ગ અને આર આપણને કેટલો આપે છે? અહીંયા આરની કિંમત જો આપી નથી, મતલબ આર શોધવાનો છે, પરંતુ પાવર આપ્યો છે. પાવર કેટલો આપ્યો છે? 100. તો અહીંયાથી હું આરને કરતા બનાવું તો 220ના છેદમાં 220ના વર્ગના છેદમાં 100. એટલે જોવા જઈએ તો 220 એટલે કે 22 ગુણ્યા 22 અને છેદમાં જે 100 હતા એ રિમૂવ થઈ જશે. અહીંયાથી મને મળશે અવરોધ. અને આ જે પણ અવરોધ મળે 22 ગુણ્યા 22 જે જવાબ આવે બરોબર, એ અવરોધનો ઉપયોગ ફરી એકવાર હું શું કરીશ? તો કે વી બરાબર લઈ લઈશ 110. તમારે શોધવાનું શું છે? તો કે વિદ્યુત ઉર્જા. એટલે એ સૂત્ર આવે એચ બરાબર આઈનો વર્ગ આર ટી. આ સૂત્ર વાપરો અથવા વી આઈ ટી. આનો ઉપયોગ હજુ એક વખત આઈ શોધવા માટે કરીશ. આર બરાબર શું થાય? તો કે વીના છેદમાં આઈ. અહીંયાથી હું આઈને કરતા બનાવું તો વીના છેદમાં આર. વી હતા 220 અને આર આપણે 22 ગુણ્યા 22 જે કિંમત મળે એ. હવે આ આઈ, આ આર અને આ વી એ સૂત્રનો ઉપયોગ હું આમાં અથવા આમાં બંનેમાંથી ગમે તેમાં કરી અને તમે દાખલાની ગણતરી કરી શકાય છે. આનો અંદાજિત જવાબ મને ખ્યાલ છે ત્યાં સુધી આ 25 જેવો જવાબ આવતો હોય છે. બરોબર. કદાચ ભૂલ હોય તો જોઈ લીધો. સ્વાધ્યાયનો દાખલો છે, ચોપડીનો દાખલો છે. પછી જો એના પછી ખાદ્ય પદાર્થોના ડબ્બામાં ઝીંકથી નહીં પણ ટીનનું આવરણ ધરાવે છે. કારણ કે જે તેલ હોય છે એ તેલના ડબ્બાની અંદર કેમ ઝીંક નહીં પણ ટીનનું હોય છે? કેમ કે ઝીંક ટીન કરતાં મોંઘું છે. ઝીંકનું ગલનબિંદુ ટીન કરતાં વધારે છે. ઝીંક ટીન કરતાં વધુ પ્રતિક્રિયાશીલ છે અને ઝીંક એ ટીન કરતાં ઓછું પ્રતિક્રિયાશીલ છે. હવે તમે જુઓ જો પ્રતિક્રિયાશીલની વાત કરીએ તો જે ખાદ્ય તેલો છે, ખાદ્ય પદાર્થોના ડબ્બામાં જો ઝીંક ભરવામાં આવે, ઝીંકની જગ્યાએ ટીન રાખ્યું છે, ઝીંક વધારે એના કરતાં ટીન કરતાં પ્રતિક્રિયાશીલ છે. બરોબર. એટલે બરોબર, નહીંતર તો શું થાય કે ભાઈ ઝીંક એના સાથે પ્રક્રિયા કરી નાખે જો ઝીંક રાખ્યું હોય તો. એટલે ઝીંક નહીં રાખવામાં આવે, ટીન રાખવામાં આવે. એટલે ઝીંક ટીન કરતાં વધુ પ્રતિક્રિયાશીલ હોવાથી એને નથી રાખતા, પરંતુ ટીનનું રાખી છે. કેમ કે ટીનનું પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? ઓછી હોય. ખાદ્ય તેલ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે નહીં. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. વિચારો, હૃદયના ધબકારા નિયંત્રિત કરવું, શરીરનું સંતુલન કે ઉપરોક્ત બધા. તો આ બધી જ ક્રિયાઓ માટે મગજ જવાબદાર હોય છે. પછી વાત કરીએ વિધાન સાચા છે કે ખોટા. સિન્નાબાર એ કેલ્શિયમનું એક ખનિજ છે. સિન્નાબાર એટલે શું? તો સિન્નાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ. તો આમાં ક્યાંય કેલ્શિયમ નથી એટલે કેલ્શિયમનું ખનિજ નથી. લાળ અને ઉલટી મગજના પાછળના ભાગમાં રહેલા લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. બરોબર. તો એ અમુક અનિચ્છિત ક્રિયાઓ છે એનું નિયંત્રણ
જોવા જઈએ તો એના દ્વારા થતું હોય છે, એટલે લાળ અને ઉલટીવાળો પ્રશ્ન આપણો શું છે સાચો આવશે. પરાગાશયમાં અંડકોષ હોય છે. પરાગાશયની અંદર અંડકોષ, હવે અંડકોષ પરાગાશયમાં આપણે જોવા જઈએ તો એક ના હોય, એમાં પરાગરજ હોય છે, એટલે અંડકોષ ના આવે, વિધાન આવશે ખોટું. રબર અને કાચ જેવા અવાહકોની અવરોધકતા 10⁻8 થી 10⁻6 સુધીની હોય છે. ના, આ અવરોધકતાનું મૂલ્ય ઓછું કહેવાય, અને એ રબર અને કાચમાં ના આવે. રબર અને કાચમાં 12 થી 17 અથવા 12 થી 15 સુધીનું હોય છે, એટલે વિધાન શું આવશે ખોટું. બાળકનું લિંગ ગર્ભમાં રહેલા વાય રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે. તો સાચી વાત છે કે એનું લિંગ વાય દ્વારા નક્કી થાય. કેમ કે વાય હશે તો એ નર જન્મ છે, નહીતર એ માદા જન્મે છે. બરોબર, તો આ રીતે આપણે ખરા ખોટા અહીંયા લખી શકીએ છીએ. જૂલનો તાપીય અસરનો નિયમ અહીંયા 3 માર્કનો પ્રશ્ન છે. રોજિંદા જીવનમાં તેના 4 ઉપયોગો કયા કયા છે એ લખવાના કીધા છે. એક સ્ત્રીને ફક્ત પુત્રી જ હોય તો આ પરિસ્થિતિનું આનુવંશિક વિશ્લેષણ કરો અને યોગ્ય સમજૂતી આપો. મતલબ કેમ પુત્રી છે તો કે એના જે જનીન યુગ્મ છે એમાં જે એક પ્રકારે જાતીય જનીન યુગ્મ છે એમાં બંનેમાં XX હોય છે એના કારણે. અને બીજું કે રંગસૂત્રની અંદર પ્રભાવી લક્ષણ સ્ત્રીનું હોવાના કારણે આ પણ શક્ય બનતું હોય છે. અજયે તેના મિત્રને સાયકલ ચલાવતા જોયા. સાયકલના પેડલની ધાર પર સંપૂર્ણપણે કાટ લાગેલો હતો. તેણે તેના મિત્રને તેને વેલ્ડિંગ કરી અને તેના ઉપર તેલ અથવા રંગ કરવાની સલાહ આપી. કેમ કે લોખંડને કાટ લાગતો અટકાવવા માટે આપણે શું કરીએ છીએ, આનો ઉપયોગ કરીએ છીએ. પછી પ્રશ્નનો જવાબ આપવાનો છે. લોખંડને કાટ કેમ લાગે છે? કેમ કે ભેજ અને હવાના સંપર્કમાં આવે એટલે લોખંડને કાટ લાગે. કાટ લાગવાથી બચવા માટે શું કરવું પડે કે રંગ કરવો પડે, ગ્રીસ લગાવવું પડે, ઓઇલ કરવું પડે, આ બધી પ્રોસેસ કરવી પડે. ઉપરોક્ત કાર્યમાં અજયનું શું મૂલ્ય જોવા મળે છે? શું મૂલ્ય જોવા મળે છે મતલબ કે અજય એને સલાહ આપી આના વિશે. બરોબર, એટલે અજય એટલે એને સાયકલને બગડતી બચાવવાનો ટ્રાય કરે છે. પછી એના પછીનો પ્રશ્ન શું છે તો કે ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ રીતે, તો કે ટેબ્લેટ્સ એટલે કે ગોળીઓ દ્વારા અંતસ્ત્રાવને ફેરફાર કરવા માટેની જે ગોળીઓ આવે છે, દવાઓ આવે છે, એનો ઉપયોગ કરી શકાય છે. પોપટી દ્વારા આપણે કરી શકીએ છીએ. નિરોધનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધા જ અલગ અલગ જે ગર્ભ નિરોધન છે એને અટકાવવાના ઉપાયો છે. બરોબર, તમે ઝાંખા તાંબાના વાસણને લીંબુ કે આમલીના રસથી સાફ કરતા જોયા હશે. આ પદાર્થો વાસણને સાફ કરવામાં કેમ અસરકારક હોય છે? તો આ એક પ્રકારે જે તાંબાનું ક્ષારણ અટકાવવા માટે પણ કહી શકીએ, તો એના ક્ષારને સાફ કરવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છે એસિડનો. એ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તાંબાના વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ માટે આ 2 માર્કના પ્રશ્ન છે, એટલે પ્રશ્નો જોઈ લેજો. મોટા પ્રશ્નો છે જેનું સોલ્યુશન હું નથી બતાવતો. આટલા પ્રશ્નો હોય છે તમારા જે અગાઉ લીધેલી એકમ કસોટીની અંદર. આ પ્રમાણે આ પ્રશ્નો હતા. આ પ્રશ્નોની અંદરથી પ્રશ્ન બેંકમાંથી કોઈ પણ પ્રશ્નમાંથી 25 માર્કની એકમ કસોટી તૈયાર થાય છે.